આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢના કેશોદ તાલુકાના મંગલપુર ગામે વર્ષ 2009માં અનુસૂચિત જાતિના રાણાભાઈ શકરાભાઈ રાઠોડને કેરોસીન છાતી જીવતા સળગાવી દેવા હત્યાનો પ્રયાસ તે ખૂબ ચર્ચિત રહ્યો છે। એટ્રોસિટી કેસમાં કેશોદ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। કોર્ટે 6 આરોપીઓની આજીવન કેદની સજા ફટકારી છે। સરકારી જમીનના કબજાને લઈને થયેલા વિવાદ દરમિયાન રાણાભાઈ અને તેમની પત્ની ખેતીકામ કરી રહ્યા હતા ત્યારે ગામના 8 શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી અને હુમલો કર્યો છે। ગંભીર રીતે દાઝેલા રાણાભાઈને કેશોદ અને જૂનાગઢ બાદ જામનગર ખસેડવામાં આવ્યા ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે। આ કેસમાં 8 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાણાભાઈ રાઠોડના પરિવારે ન્યાયની માંગ કરી છે। મારું નામ રાઠોડ જેઠાભાઈ શકરાભાઈ, ગામ મંગલપુર, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। જે બનાવ તારીખ 23/8/2009 ના રોજ મારા ભાઈને રાણાભાઈને જીવતા સળગાવી દેવામાં આવેલા અને એ સારવાર નીચે રહેતા તારીખ 17/9/2009 ના રોજ અવસાન પામેલા। ત્યારે અમે મીડિયાવાળાને ગામ લોકો પબ્લિક અમારી જે સમાજના આગેવાનો ભેગા મળી ને રોડ ક્રોસ કર્યા પછી 302 થઈ। એ પછી 302 થઈ। 302 થયા પછી 2000 આજથી માંડીને 17 વર્ષથી હું લડત કરતો આવું છું। 17 વર્ષે આજે મને કેશોદની કોર્ટમાંથી, પાંડિયા સાહેબની કોર્ટમાંથી મને ન્યાય મળ્યો છે। એ મારા ભાઈને આત્માને શાંતિ મળી છે ને અમને અમારા પરિવારને પણ સુખ શાંતિ મળી છે। એવું અમે વકીલનું અને જજ સાહેબનો અમે આભાર માનીએ છીએ। એ જમીન એણે ભાઈએ વારેલી હતી। એ જમીન તો અમારા બાપ દાદાના વખતે અમે વારતા આવીએ છીએ, વાવીએ છીએ બધાએ, પણ આ લોકોને હડપ કરી જ આવી હતી। એટલે હર વખતે પંચાયતના આગેવાનો, બીજા માણસો એને અડધૂત કર્યા જ કરતા અનેક વખત એની માથે માથાકૂટ થઈ। એની માથે ફરજનો રૂકાવટનો પણ કેસે પણ બનેલો છે। આવી ઘણી ઘટના બની અને એની જે બનાવ બન્યો આ 17 વર્ષ પહેલાં જે બનાવ બન્યો એની પહેલાં 10 વર્ષ સુધી તો અમને હેખે હાતમના રોટલા નથી ખાવા દીધા કે થેપલા નથી ખાવા દીધા। અમને હાતમનો તહેવાર એકેને કરવા દીધો નથી। પછી આ બનાવ બન્યા પછી સમાધાનની વાત આવી એટલે સમાધાનમાં અમે એગ્રી થયા। ગામના 2 આગેવાનો, સરપંચ સહિત બધા આગેવાનો ઊભા થયા અને હું જામનગર ખુદ ગયેલો કે ભાઈ સમાધાન થતું હોય તો આપણા ગામમાં સુલે શાંતિ દળવા જતી હોય તો એ લોકોએ જામીન મેળવ્યા। જામીન મેળવ્યા પછી મંદિરે આવીને ઢોલ નગારા વગાડ્યા એટલે પાકિસ્તાની સરહદ લડીને આવ્યા હતા। એટલે મને વધારેમાં વધારે લાગણી એવી થઈ કે આ લોકોને હવે સજા મળવી જ જોઈએ ને કેસ આપણે લડવો જ જોઈએ ને મારી પૂર્વ તૈયારી એવી હતી કે હાઈકોર્ટ સુધી મારે કેસ લડવો છે। જે બની છે આખાવાળો રસ્તો, ટીકરનો રસ્તો આવે ત્યાં એ ભાઈએ જમીન છે એની પોતાની કબજા વારેલી જમીન, કબજાની જમીન વારેલી છે। એ જમીન ઉપર આ બનાવ બન્યો। એ ભાઈને જીવતા સળગાવી દીધા। એ કે જમીન ખાલી કરીને તમે અહીંથી ભાગી જાઓ। હા, એના ઘરના વાળા હતા, એના પોતાના ઘરના ત્યાં હતા। ભાઈને જીવતા સળગાવ્યા અને એ પોતે ત્યાં એના ઘરના પોતે જ હતા અને એની પોતે ઠાર્યા આ તે કરીને 108ને છોકરો આવી ગયો, એનો છોકરા એને ફોન કર્યો એટલે છોકરો આવીને એને સીધો 108ને ફોન કર્યો, પછી મને ફોન કર્યો। એ ફોન કર્યા પછી 108 આવીને એને સીધા કેશોદ હોસ્પિટલે લઈ ગયા। કેશોદથી હોસ્પિટલે સારવાર કરાવીને સીધા જુનાગઢ રિફર કર્યા। જુનાગઢ રિફર કર્યા પછી એની તબિયત બહુ જોઈએ એવી સારી ન થઈ એટલે ડૉક્ટરનું કહેવાનું થયું કે ભાઈ તમે આને બહાર તમે અમદાવાદ કે બીજે ગમે ત્યાં લઈ જાઓ। એટલે અમે જામનગર એને લઈ ગયા અને માણા જુનાગઢ એનું ફરિયાદ લેવામાં આવી। હવે આરોપીમાં છે જીવે હીરા ખટારિયા, હાદા દેવાયત મેત્રા, સગન ટપુ ગોહેલ, પોલાખીમા ખટારિયા, નાજા મુળુ મેત્રા, હરેશ મુળુ જીલડિયા અને કિશોર બસુ મેત્રા। આ 8 આરોપી છે। એમાંથી 2 અવસાન પામી ગયા છે અને બાકી 6ને સજા મળી છે। એ અમને બહુ ગર્વની વાત છે કારણ કે અમને ન્યાય મળ્યો એટલી અમને એક ધારણા થઈ ને અમને આવી શંકા નહોતી કે આને સજા પડશે। બહુ માણસો પૈસા પાત્ર અને રાજકીય માણસો, વગ ધરાવતા માણસો છે જ અને હજી પણ અમને ભય છે। હજી અમને ભય તો છે જ। મારું 40 થી 45 માણાનું કુટુંબ છે। હજી કાંઈક પણ ન બનાવ બને એની કોઈ ખાતરી નહીં અને અમે જે બનાવ બન્યો એ સમયે કલેક્ટર સાહેબ ખુદ આવેલા અહીંયા, 10,000 રૂપિયાનો ચેક આપેલો ને એ સમયે કલેક્ટર સાહેબ અશ્વિની કુમાર હતા એણે એવું કીધું કે આ લોકોને જમીન મળવા પાત્ર છે અને મને અધિકાર એવો છે કે 2 એકર જમીન તમને મળે। અમે અરજી કરી આ તે કરી પણ રાજકીય વગને કારણે અમારી જમીન થવા દીધી નથી। હજી એમનો ભાવીને ખાઈને પીને મજા કરીએ છીએ। હજી કબજો અમારી પાસે છે। નામ લખમણભાઈ રાણાભાઈ રાઠોડ, ગામ મંગલપુર, ત્યાંનો વતની છું અને
જે મૃત્યુ પામનાર વ્યક્તિ છે એ મારા પિતા છે અને કોર્ટે આજે અમને ન્યાય મળ્યો. જે તે સમયે 17 વર્ષ પહેલાં આ ઘટના બનેલી છે. આ ઘટના જ્યાં મારે વાડી વિસ્તારમાં બનેલી છે. ત્યાં મારા મમ્મી અને પપ્પા ત્યાં રહેતા હતા ને કામ કરતા હતા. આ લોકો આવી અને એને ઢોરમાર મારી અને મારા પપ્પાને જીવતા સળગાવી દેવામાં આવ્યા. ત્યાર પછી મારા ભાઈ ગયા એટલે એને 108ને ફોન કરી અને એને આ કેશોદના દવાખાને સિવિલમાં દાખલ કર્યા અને ત્યાંથી જુનાગઢ રિફર કરી અને ત્યાં દાખલ કર્યા અને એ જગ્યાએથી જામનગર હોસ્પિટલમાં દાખલ ત્યાં એમનું મૃત્યુ પામ્યું. અને આજે કોર્ટે 17 વર્ષ પછી અમને ન્યાય આપ્યો છે એના બદલ કોર્ટ અને પાંજન સાહેબનો આભારી છે.